morning friends, SP sir here. ચલો આજે આગળ વધીએ. લાસ્ટ લેક્ચર ની અંદર આપણે લુઈસ અને VSEPR સિદ્ધાંતની મર્યાદાઓ ક્લિયર કરી હતી. આજે આપણે સંયોજકતા બંધનવાદથી આગળ વધવાનું છે. મેં તમને કીધું હતું ખબર છે ને કે એ બે ફેલ ગયા હતા. જો પેલા ઉપર સ્ક્રીન પર જો દેખાતું હશે તમને કે મર્યાદાઓ જે હતી આ બે અગત્યના સિદ્ધાંત કે જે ક્વોન્ટમ યાંત્રિકી સિદ્ધાંતના પાયા પર રચાયેલા છે એ દાખલ થાય અને બે સિદ્ધાંતો હતા સંયોજકતા બંધનવાદ એટલે VBT થિયરી એટલે VBT અથવા તો VB થિયરી જે બોલે અને આણ્વિય કક્ષકવાદ મોલેક્યુલર ઓર્બિટલ થિયરી એમઓ થિયરી એ હું ઇંગ્લિશમાં બોલ્યો થેન્ક યુ વખાણ ના કરતા પણ આજે અહીંયા સુધી એટલે આટલું જ ઇંગ્લિશ રાખો આગળ પછી જોઈશું. તો લેક્ચર ચાલુ કરવા પહેલા કહી દઉં YouTube ચેનલ કેમેસ્ટ્રી SP સર સબસ્ક્રાઇબ કરી દો યાર તો નવા વિડિયોની નોટિફિકેશન તમને મળતી રહે. જોઈએ આપણે સંયોજકતા બંધનવાદ. ચલો શરૂ કરીએ. મેં કીધું જેને VB વાદ અથવા તો VB થિયરી પણ કહેવાય. તો પહેલા જ કીધું હતું કે આ શેના ઉપર રચાયેલો છે? ક્વોન્ટમ યાંત્રિકી સિદ્ધાંતના પાયા પર રચાયેલો છે. પણ આ જે સંયોજકતા બંધનવાદ છે એના વિશેની રજૂઆત કરી હતી સૌપ્રથમ હિટલર અને લંડન નામના વૈજ્ઞાનિક. જેમાં નો ડાઉટ એમણે જે રજૂઆત કરવા કે થોડા સમય પછી વધુ વિકાસ પાઉલિંગ અને અન્ય વૈજ્ઞાનિકોએ કર્યો હતો. એટલે એની અંદર થોડી છેડખાની કરી કે ભાઈ ના તું આ ગપ્પુ મારતો હતો તો હવે આ આવશે, તું આ ગપ્પુ મારતો હતો તો હવે આ આવશે. એટલે બધી સુધારણા. ચલો તો શું એમણે કીધું હતું હિટલર અને લંડન? સંયોજકતા બંધનવાદનો આખો આધાર પરમાણ્વીય કક્ષકો, તત્વોની ઇલેક્ટ્રોન રચના અને પરમાણ્વીય કક્ષકોનું અતિવ્યાપન એટલે સંમિશ્રણ. જ્યારે કોઈ બે પરમાણુ એકબીજાની નજીક આવે છે, થોડું નાનું રાખવું જોઈએ એટલે બાજુમાં થોડી સ્પેસ મળી રહે મને. તો જ્યારે કોઈ બે પરમાણુ એકબીજાના સંપર્કમાં આવે છે ત્યારે બંને પરમાણુઓની બાહ્યતમ કક્ષકો જે હોય એ કક્ષકો એકબીજા ઉપર અતિવ્યાપન થતી હોય. અતિવ્યાપન એટલે સંમિશ્રણ થવું, ભેગું થવું. જે ડાર્ક લીલો કલર કર્યો છે એને એનું કહેવાય સંમિશ્રણ પામવું. એટલે આખા સંયોજકતા બંધનવાદનો આધાર જે છે એ ત્રણ બાબતો પર રહેલો છે: પરમાણ્વીય કક્ષકો, ઇલેક્ટ્રોન રચના અને એ પરમાણ્વીય કક્ષકોનું અતિવ્યાપન. સાથે પરમાણ્વીય કક્ષકોના સંકરણ અને વિચરણ તથા અધ્યારોપણ ઉપર પણ આધારિત છે. સાહેબ આ શું છે બધું? સંકરણ જે આગળ આપણે ભણવાના છીએ. વિચરણ એટલે કે કેવી રીતના એકબીજા ઉપર અધ્યારોપિત થાય છે. અધ્યારોપણ લખ્યું છે વિચરણ તથા અધ્યારોપણ એટલે કહેવાનું કે સંમિશ્રણ હોય ને જુદી જુદી રીતે થતું હોય. ઘણી બહુ પ્રેમાળ હોય તો બીજા બહુ ચીપકીને દે. ઘણી ના હું તો તું નહીં ગમતી તો થોડી આગી દે બીજું શું. એટલે એના જેવું. તો અહીં અનુકૂળતા ખાતર એટલે સહેલું પડે એટલા માટે સંયોજકતા બંધનવાદ માત્ર ગુણાત્મક અને બિનગાણિતીય રીતે જ ચર્ચવામાં આવ્યો છે. એટલે બહુ ડિટેલમાં નથી ગયા. સંયોજકતા બંધનવાદની શરૂઆત સૌથી વધુ સરળતમ હાઇડ્રોજન અણુની રચનાથી આપણે સમજી શકીએ. ચલો તે આપણે હાઇડ્રોજન રચનાથી સમજવાનું છે. હવે પરીક્ષામાં ધારો કે સંયોજકતા બંધનવાદ પૂછે તો તમારે લખવા માટે હું તમને અત્યારથી કહી રાખું છું. તો તમે જનરલી આ વસ્તુ નહીં લખો તો ચાલશે, જરૂરી નથી. ક્લિયર? કોણે આપ્યો તો એમાં સુધારા કોણે કર્યા? સંયોજકતા બંધનવાદ શેના પર આધારિત છે અને સંયોજકતા બંધનવાદ સમજવા આપણે સૌથી સહેલું ઉદાહરણ લઈએ હાઇડ્રોજન અણુની રચના. તો હાઇડ્રોજન અણુની રચના સમજવા માટે હું અહીં સાઈડમાં તમને સમજાવતો પણ જઈશ, ધ્યાન રાખતા જજો. સમજવા માટે આપણે હાઇડ્રોજનના બે પરમાણુ, કારણ કે હાઇડ્રોજનનો અણુ બને તો તમને ખબર જ છે બે હાઇડ્રોજન પરમાણુ એકબીજા સાથે ભેગા થઈ અને એમાંથી હાઇડ્રોજનનો અણુ H2 બનતો. તેમાં પહેલા પરમાણુને, કારણ કે બંને હાઇડ્રોજન છે, બંને હાઇડ્રોજન જો ઉनको પહેલો હાઇડ્રોજન પરમાણુ બીજો હાઇડ્રોજન પરમાણુ લાંબા શબ્દો થઈ. ટૂંકમાં દર્શાવવા પહેલા પરમાણુને A કહી દઉં, બીજા પરમાણુને કહી દઉં B. તો હાઇડ્રોજનના પરમાણુ A અને B. તો હાઇડ્રોજનનો A પરમાણુ હોય એની અંદર આવેલા કેન્દ્રને કહી દઈએ Na, તો B ના કેન્દ્રને કહી દઈએ Nb. તથા તેમાં ફરતા ઇલેક્ટ્રોનને અહીંયા કહી દઈશું Ea અને અહીંયા ફરતા ઇલેક્ટ્રોનને કહી દઈએ છે Eb. તો Na અને Nb તરફ એકબીજાની નજીક હોય છે. એટલે કેન્દ્ર Na અને Nb વેઇટ
એક્ઝેક્ટલી આ શબ્દ કાઢી નાખો, જરૂર નથી આ. થોડું વિધાન ઓપવર્ડ લખાઈ ગયું છે, ટાઈપિંગ મિસ્ટેક છે. મેં કીધું શરૂઆત ક્યાંથી કરવાની? બે હાઇડ્રોજન પરમાણુ A અને B, કેન્દ્ર Na અને Nb કીધા, તેમજ તેમાં રહેલા ઇલેક્ટ્રોન અનુક્રમે E અને Eb કહી દઈએ. અને જ્યારે આ બે પરમાણુ એકબીજાથી ઘણા દૂર હોય ત્યારે તેમની વચ્ચે પારસ્પરિક ક્રિયા થાય નહીં. એટલે હવે સીધો હાઇડ્રોજનનો અણુ તો બની નહીં જતો હોય. સમજો આ પહેલો હાઇડ્રોજન પરમાણુ છે, આ એનું કેન્દ્ર છે, કેન્દ્રની અંદર રહેલા અને કેન્દ્ર જે છે એને કહી દઉં છું, અને બહાર ઇલેક્ટ્રોન ફરે છે એને E કહી દઉં છું. ક્લિયર? આપણો બીજો હાઇડ્રોજન પરમાણુ છે, બીજો હાઇડ્રોજન પરમાણુ છે, આ એનું કેન્દ્ર, કેન્દ્રને કહી દઉં Nb અને એના ઇલેક્ટ્રોનને કહી દઉં Eb. હવે બંને એકબીજાથી ઘણા દૂર છે, તો જ્યારે બહુ દૂર હોય ત્યારે પારસ્પરિક ક્રિયાઓ થશે નહીં. પારસ્પરિક ક્રિયા એટલે શું? ઘણાના મગજમાં પ્રશ્ન થશે. પારસ્પરિક ક્રિયા એટલે જનરલી બધાને ખબર છે, કેન્દ્રમાં ધન વીજભાર હોય, બાર ઇલેક્ટ્રોન. તો જ્યારે એકબીજાથી દૂર હોય ત્યારે એકબીજાના કેન્દ્ર કે એકબીજાના ઇલેક્ટ્રોન માટે આકર્ષણ અપાકર્ષણ જેવી કોઈ ઘટના નહીં હોય. તો આ જે આકર્ષણ અપાકર્ષણની ઘટનાઓ છે એને પારસ્પરિક ક્રિયાઓ કીધી છે. હવે જ્યારે H2 અણુ બને ત્યારે થાય શું? તો આ બંને પરમાણુ ધીમે ધીમે એકબીજાની નજીક આવતા જાય. તો હવે જ્યારે બંને એકબીજાની નજીક આવે છે ત્યારે સમજો પહેલો પરમાણુ આપણો A વાળો અને બીજો પરમાણુ B વાળો, આનું કેન્દ્ર Nb, આનું કેન્દ્ર Na, આનો ઇલેક્ટ્રોન Eb, આનો ઇલેક્ટ્રોન E. તો હું અહીંયા સાઈડમાં જરા નોટ ડાઉન કરું છું, સમજજો. શરૂઆતમાં જ્યારે બંને એકબીજાથી દૂર હતા ત્યારે એકબીજા પ્રત્યે કોઈ પણ આકર્ષણ અપાકર્ષણ બળ હતા નહીં, પણ સ્વયં પરમાણુમાં Na E અને Nb Eb આવા પ્રકારના આકર્ષણ હશે. એટલે આ વાત શું લખી મેં, સમજો ખાલી. તો મેં એવું લખ્યું કે જ્યારે બંને પરમાણુ એકબીજાથી દૂર હતા ત્યારે એમને એકબીજા પ્રત્યે કોઈ આંતરિક ક્રિયાઓ નથી, પારસ્પરિક ક્રિયા નથી. પણ પોતાનો પરમાણુ હોય, એ પરમાણુ હોય તો એનું કેન્દ્ર તો એના ઇલેક્ટ્રોન પ્રત્યે અને B નું કેન્દ્ર એના ઇલેક્ટ્રોન Eb પ્રત્યે આકર્ષણ તો લગાડવાના. એટલે જ્યારે દૂર હતા એકબીજાથી ત્યારે કોઈ આંતરિક ક્રિયા થતી નથી, પરંતુ સ્વયંમાં આવા આકર્ષણ હતા. હવે જ્યારે H2 અણુની રચના થાય ત્યારે બંને પરમાણુ એકબીજાની શું થતા હતા? ધીમે ધીમે નજીક આવતા. નજીક આવે ત્યારે હવે એની અંદર એકબીજા પ્રત્યે પણ આકર્ષણ અપાકર્ષણ થાય. જેમ કે બંને એકબીજાના કેન્દ્રો ઉપર અને બંને એકબીજાના ઇલેક્ટ્રોન ઉપર અપાકર્ષણ બળ લગાડે. એટલે હવે અહીંયા અપાકર્ષણ બળો ઉદ્ભવ્યા. કયા કયા? તો કેન્દ્રો કેન્દ્ર વચ્ચે, ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે, સાથે આકર્ષણ બળો પણ એડ થયા હશે. કયા આકર્ષણ બળો? તો આકર્ષણ બળો એકનું કેન્દ્ર બીજાના ઇલેક્ટ્રોનને, એટલે A નું કેન્દ્ર Eb પ્રત્યે આકર્ષાયું હશે અને B નું કેન્દ્ર E પ્રત્યે આકર્ષાયું હશે. જ્યારે જૂનું બળ એટલે સ્વયં બળ તો આ જે હતું એનું એ તો રહેવાનું જ, એને E અને Nb Eb. ખબર પડે છે કે નથી પડતી? સાંકેતિક ભાષામાં લખું છું, ગુજરાતીમાં બોલું તો એવું કહેવાય બંને પરમાણુ જ્યારે દૂર હતા ત્યારે બંને પરમાણુઓની અંદર પોતપોતાના આકર્ષણ હતા કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે. હવે સોરી, અણુ બને છે ત્યારે એકબીજાની નજીક જ્યારે પરમાણુ આવે છે તો હવે પહેલાનું કેન્દ્ર બીજાના ઇલેક્ટ્રોન પ્રત્યે, બીજાનું કેન્દ્ર પહેલાના ઇલેક્ટ્રોન પ્રત્યે નવું આકર્ષણ બળ લગાડે અને અપાકર્ષણ બળ કેન્દ્રો કેન્દ્રો અને ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ બળ લાગે. એટલે થયું શું કે જ્યારે એકબીજાની નજીક આવે ત્યારે એમની વચ્ચે આવા નવા પ્રકારના આકર્ષણ અને અપાકર્ષણ બળ ઉદ્ભવે. હવે થાય કેવું કે આકર્ષણ બળ અપાકર્ષણ બળ હોય એ આ બંને પરમાણુને દૂર લઈ જવાનો પ્રયત્ન કરે, પણ આકર્ષણ બળ હોય એ આ બંનેને એકબીજાની નજીક રાખવાનો પ્રયત્ન કરે, જેથી બંને હાઇડ્રોજન પરમાણુ એકબીજાથી એક ચોક્કસ અંતર રાખી અને ગોઠવાશે. એક ચોક્કસ અંતર રાખી અને ગોઠવાય. આ કેન્દ્ર Na, આ કેન્દ્ર Nb.
આ EB અને આ EA ઇલેક્ટ્રોન. તો મેં કીધું એમ, જો પહેલા એકબીજાની ખૂબ નજીક આવ્યા હતા. નજીક આવ્યા ત્યારે અપાકર્ષણ બળો અને આકર્ષણ બળો બંને પ્રવાહ, જેમાં અપાકર્ષણ બળ એકબીજાથી ઉપર, અપાકર્ષણ બળ છે ને આપણે જરા ગ્રીન કલર દોરીએ છીએ, સોરી ગ્રીન નહીં, આસમાની કલર રાખીએ છીએ. જો અપાકર્ષણ બળ એમને દૂર લઈ જવાનો પ્રયત્ન કરશે, દેખાય છે? જ્યારે આકર્ષણ બળ રેડ કલરે જ દોરેલું છે, હું એને થોડું ડાર્ક કરું છું, એકબીજાને નજીક લાવવાનો પ્રયત્ન કરે. તો જેના લીધે હવે બ્લેક કલરે દોરું છું, બંને કેન્દ્રો એવી રીતે ગોઠવાય, એવા અંતરે ગોઠવાય કે જેથી તેમની વચ્ચે એવું અંતર સેટ થાય કે અપાકર્ષણ બળ બને એટલા ઘટે અને આકર્ષણ બળ બને એટલું વધે. ક્લિયર? બંને એકબીજાને સમતુલિત કરે એવા અંતરે ગોઠવાયની અંતર છે 74 પિકોમીટર, જેને આપણે હાઇડ્રોજન અણુની કહીએ છીએ બંધ લંબાઈ. પડી ખબર? પહેલા તો અહીંયા સુધી બોલી દેવાનું પડી. ચલો આપણે થિયરિકલ મુદ્દા જોઈએ. હવે જે હું જે સમજાવ્યું એ જ લખ્યું છે, બીજું કશું નવું નથી. તમે જોશો તમે એમ કહો, હો સાહેબ આ તો સમજાઈ ગયો, જે બોલ્યો ને હું એ જ લખવાનું છે. હવે આ બંને પરમાણુ જેમ જેમ એકબીજાની નજીક આવે તેમ તેમાં અપાકર્ષણ અને આકર્ષણ બળોની ક્રિયા ઉદ્ભવે. આકર્ષણ બળો નીચેની બાબતોને લીધે ઉદ્ભવે, જેમ કે એકનું કેન્દ્ર પોતાના ઇલેક્ટ્રોનને આકર્ષે, એકનું કેન્દ્ર બીજા પરમાણુના ઇલેક્ટ્રોનને આકર્ષે, અને આ જ પ્રમાણે અપાકર્ષણ બળો ઉદ્ભવે બંને ઇલેક્ટ્રોન વચ્ચે અને બંને કેન્દ્ર વચ્ચે. હવે આકર્ષણ બળો બંને પરમાણુને નજીક લાવવાનો પ્રયત્ન કરે, પણ અપાકર્ષણ બળ એકબીજાને દૂર ધકેલે. હવે અહીંયા આ લોકો થોડી વિચિત્ર આકૃતિ દોરી છે. આ ઇલેક્ટ્રોન છે, આ બીજાનું કેન્દ્ર છે, આ એને ઉપર પહેલા આપણે રેડ કલર દોરીએ છીએ એટલે તમને દેખાશે. રેડ કલર એને E, કેસરી કલર NBEB. જ્યારે બંને પરમાણુ એકબીજાની નજીક આવે ત્યારે આકર્ષણ બળો એકબીજા પ્રત્યેના, જૂનું બળ ત્રુટક રેખા વડે દર્શાવ્યું છે. એટલે ત્રુટક રેખા એટલે આ તો હતું જ, ક્લિયર? જૂના બળો તો હતા જ, દેખાતા જ હશે. પણ નવા બળ કયા ઉદ્ભવે? એકબીજાના કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે, ક્લિયર? અને અપાકર્ષણ બળ જે એકબીજાને દૂર લઈ જવાનો પ્રયત્ન કરે. જો આ બી ને દૂર લઈ જવાનો પ્રયત્ન કરશે, સોરી આ નજીક લાવવાનો પ્રયત્ન કરે આકર્ષણ બળ, ક્લિયર? અને આ અપાકર્ષણ બળો છે કે EA EB ને દૂર ધકેલે, EB EA ને દૂર ધકેલે, આનું કેન્દ્ર B ના કેન્દ્રને દૂર ધકેલે અને B નું કેન્દ્ર A ના કેન્દ્રને દૂર ધકેલે. તો આમ અપાકર્ષણ બળ દૂર લઈ જવાનો પ્રયત્ન કરે. પણ પ્રાયોગિક રીતે એવું જાણવા મળ્યું છે કે નવા આકર્ષણ બળોની માત્રા નવા અપાકર્ષણ બળોની માત્રા કરતા વધારે છે. કોણ વધી ગયું? અપાકર્ષણ કરતા આકર્ષણ વધારે છે. પરિણામે બંને પરમાણુ એકબીજાની નજીક આવે, જેથી સ્થિતિજ ઊર્જા ઘટે અને છેવટે એક એવા તબક્કે પહોંચે કે જ્યાં ચોખ્ખું આકર્ષણ બળ અપાકર્ષણ બળ એકબીજાને સમતુલિત કરે અને પ્રણાલી ન્યૂનતમ ઊર્જા પ્રાપ્ત કરે. એટલે બંને આકર્ષણ બળ નજીક લાવવાનો પ્રયત્ન કરવાનો, એટલે થવાનું શું? અપાકર્ષણ બળ દૂર લઈ જાય છે, પણ એવી રીતના બંને એકબીજાની નજીક ગોઠવાશે કે જેથી બંનેની અસર સમતુલિત થઈ જાય અને એક નવી જ ન્યૂનતમ ઊર્જાવાળી રચના બને. જ્યારે આકર્ષણ અપાકર્ષણ બળ લાગતા ત્યારે પરમાણુ એકબીજાને દૂર ફેંકવાનો પ્રયત્ન કરે, જેથી સ્થિતિ ઊર્જા ઘટી જાય, કારણ કે ગતિ કરવાના ને. પણ હવે એવું થવાનું, આકર્ષણ બળ વધુ હોવાથી નજીક આવી અને ફિક્સ થશે કે જેથી એમની ઊર્જા બને એટલી ઘટે. અને યાદ રાખજો, મગજમાં ફીલ કરી દેજો, જેમ અણુની ઊર્જા ઓછી, જેમ અણુની ઊર્જા ઓછી તેમ તેની સ્થાયીતા વધુ. એટલે એવો અણુ વધુ સ્થાયી હોય, મેળવી શકાય, બનાવી શકાય. તો મેં કીધું અહીંયા પ્રણાલી નિમ્નતમ ઊર્જા પ્રાપ્ત કરે છે. અને આ તબક્કે બંને હાઇડ્રોજન પરમાણુ એકબીજા સાથે બંધન પામે છે અને સ્થાયી અણુની રચના કરે છે, જેની બંધ લંબાઈ હોય 74 પિકોમીટર. પડી ખબર? જ્યારે બંને હાઇડ્રોજન પરમાણુ વચ્ચે બંધ રચાય છે ત્યારે ઊર્જા છૂટી પડે છે. હવે આ જ્યારે બંધ બનતો હોય ત્યારે ઊર્જા શું થાય? છૂટી પડે. તેથી તેની હાઇડ્રોજન અણુ અલગ હાઇડ્રોજન પરમાણુ કરતા વધુ સ્થાયી બને. કેમ? હવે એક સિમ્પલ વસ્તુ છે, બે હાઇડ્રોજન પરમાણુ એકલા હતા ને ત્યારે બંનેની અંદર ઊર્જા વધારે હતી, ઊર્જા વધુ.
બંને એકબીજા સાથે જોડાયા અણુ બન્યો ત્યારે ઉર્જા વધારાની હતી એ અંદરથી શું થઈ છૂટી પડી ગઈ એટલે એ અણુની ઉર્જા શું થઈ અણુની ઉર્જા ઘટી અને હું હમણાં જ કંઈક બોલી રહ્યો છું જેમ ઉર્જા ઘટે એમ સ્થાયીતા વધે આકૃતિમાં દર્શાવ્યું છે કે 1 મોલ હાઇડ્રોજન અણુ બનવા માટે અથવા વિયોજિત કરવા માટે એટલે છૂટા પાડવા માટે 435.8 કિલોજૂલ ઉર્જાની જરૂર પડે એટલે હાઇડ્રોજન અણુઓ હોય એમને જ્યારે એકબીજાથી છૂટા પાડવા હોય તો એમની જે ઉર્જાનો આલેખ દોરવાની જરૂર નથી ખાલી લખી નાખવાનું કે H2 અણુ હોય ને એટલી ઉર્જા આપો ત્યારે બંને હાઇડ્રોજન અલગ થઈ જાય ક્લિયર આ ખાલી વક્ર છે કરવાની જરૂર નથી આ બંધ ઉર્જા લખી છે કે બંધ ઉર્જા સૌથી મેક્સિમમ હતી કેટલી 435.8 ક્લિયર અને પછી આ દેખાય છે અંતર અલગીકરણ થતું જાય આલેખ દોર્યો છે ઉર્જા જે હોય ઉપર જવા વધતી જાય છે ડઝન્ટ મેટર યાર નહીં કરો ચાલશે પહેલા તો બોલો યાર આપડા કરવાની જરૂર નથી આપણે તો મુદ્દો યાદ રાખવાનો છે મુદ્દો યાદ રહેશે બધાને તો આની અંદરથી પૂછાતા પ્રશ્નો એવા છે કે હાઇડ્રોજનનું ઉદાહરણ દ્વારા સમજાવો અથવા વીવીટીમાં આકર્ષણ અપાકર્ષણ બળો કયા પરિબળના લીધે ઉદ્ભવ સમજાવો તમારે થિયરી પૂછાય તો અહીંયા સુધી લખવાની છે બોલો આવડશે ડન ઈઝી થિયરી છે મોસ્ટ ટાઈમ બી હું હજી બી કહું છું વીવી થિયરી ઇઝ અ મોસ્ટ ફેવરિટ ફોર શિક્ષક તો તમે સમજી જાઓ 4 વર્ષના પેપરમાંથી 3 વાર આ થિયરી પૂછે પબ્લિક એટલે શિક્ષક પબ્લિક તો આવડવી જોઈએ ઈઝી થિયરી છે ચલો તો હવે આપણે જોવાનું છે હમણાં કીધું હતું ને કે સંયોજકતા બંધનવાદનો આધાર સેના ઉપર હતો એકવાર ફરીથી આપણે રિપીટ ટેલિકાસ્ટ કરી દઈએ જોઈ લો ફરીથી એટલે ખ્યાલ આવી જશે એટલે આપણે બધું ભણવાનું છે પરમાણ્વીય કક્ષકો જે આપણે જાણીએ છીએ ઇલેક્ટ્રોન રચના આપણે જાણીએ છીએ પરમાણ્વીય કક્ષકોનું અતિવ્યાપન એટલે સંમિશ્રણ તો હવે આપણે ભણવાનું છે સંમિશ્રણ પછી જોવાનું છે કક્ષકોનું સંકરણ અને પછી જોઈશું આપણે એનું વિચરણ એટલે કે અધ્યારોપણ વિચરણ અધ્યારોપણ એક જ બાબત છે કેવી રીતે અધ્યારોપણ થાય વિચરણ થાય એ આપણે જોવાનું થશે ક્લિયર ચલો તો હવે આપણે જોઈ નાખીએ કક્ષકીય સંમિશ્રણનો ખ્યાલ મેં હમણાં તમને કીધું જ્યારે આ બે હાઇડ્રોજન પરમાણુ નજીક આવ્યા બંને જોડાયા તો સાલા જોડાયા કઈ રીતે તે જોડાવા માટે એમની કક્ષકોનું શું થયું હોય સંમિશ્રણ એટલે ભેગા થવું ઘણા બધા થતા હોય જેના મેળ પડે લોકો થાય અહીંયા મેળ પડે તો હાઇડ્રોજનમાં તો થઈ ગયું આપણો પડશે ત્યારે આપણે બી થઈશું ચલો તો પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ એટલે શું બંધની પ્રબળતા એ શાના પર આધાર રાખે છે અને બંધ ક્યારે બને છે બનવું હોય ત્યારે બને ભાઈ ચલો જોઈએ અણુમાં બંધ રચનાના પરિણામે બે પરમાણુ એટલા નજીક હોય છે કે જેમની ઉર્જા નિમ્નતમ ઉર્જાની અવ્યવસ્થા રહે એટલે નિમ્નતમ ઉર્જાની અવસ્થા રહે બે પરમાણુ જ્યારે બંધથી જોડાતા હોય ત્યારે એમની ઉર્જા બને એટલી શું થાય ઘટી હવે આવી બંધન સ્થિતિમાં બે પરમાણુની કક્ષકો કઈક અંશે એકબીજામાં આંતરભેદન અતિવ્યાપન છેદન પામેલી હોય છે તો આમ યાદ રાખજો ખાસ જો આ ટોપિક પરીક્ષામાં પૂછવા લાયક નથી હોય પ્રશ્ન જવાબ તરીકે નહીં પૂછાય સો ડોન્ટ વરી પણ હવે જે કહેતો જોજો ને યાદ રાખતા જજો એક માર્ક્સના એમસીક્યુ એસક્યુ માટે આવ્યું બંધમાં બે ભિન્ન પરમાણુઓની કક્ષકોના પરસ્પર આંશિક આંતરભેદનને પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ કહેવાય એટલે સંમિશ્રણ એટલે શું તો જ્યારે બે પરમાણુ વચ્ચે બંધ બને ત્યારે બંને પરમાણુઓની કક્ષકો વચ્ચે પરસ્પર આંશિક આંતરછેદન થાય આંતરભેદન થાય જેને પરમાણ્વીય કક્ષકોનું શું કહેવાય સંમિશ્રણ જે ઇલેક્ટ્રોન યુગ્મ જ હોય છે એટલે આપણે જે અત્યાર સુધી લુઈસ વાયુ દોરતા હતા ને હાઇડ્રોજનની બાહ્ય કક્ષાનો એક બીજા હાઇડ્રોજનની એક બંને દ્વિસંવૃત રચના પ્રાપ્ત કરે અને બંને એકબીજા સાથે જોડાય તો ખરેખર હાઇડ્રોજન પરમાણુની s કક્ષક હોય જે ગોળાકાર આકાર ધરાવતી હોય ખબર છે ને બધાને ઇલેક્ટ્રોન ફરતો હોય બીજો હાઇડ્રોજન હોય એની s કક્ષક ગોળાકાર આકાર ધરાવતી હોય એમાં બી ઇલેક્ટ્રોન હોય તો આ બંને s કક્ષકો જે છે ઉપર આ કલર ચેન્જ કરો છો s કક્ષકો જે એકબીજા સાથે અહીંયા શું પામતી હોય આંતરછેદન એટલે બે s કક્ષકો વચ્ચે આંશિક આંતરભેદન થાય અને એને જે કહેવાય સંમિશ્રણ કક્ષકોનો શું કહેવાય
સંમિશ્રણ થવું, ભેગા થવું. તો બંધની પ્રબળતા અને સંમિશ્રણ. હવે પ્રબળતાનો આધાર સંમિશ્રણ પર છે. એક સીધું રીઝન છે, સીધી સિમ્પલ વાત છે. બે એકબીજા પ્રત્યે વધુ આમ છેદેલા હોય તો બંધ પ્રબળ હોય, બહુ વધારે છેદ્યા હોય તો બંધ અતિ પ્રબળ હોય, પણ ખાલી આમ અડું હોય તો બંધની પ્રબળ હોય. તો બંધની પ્રબળતાનો આધાર સંમિશ્રણની માત્રા. એટલે સંમિશ્રણની માત્રા ઉપરથી સહસંયોજક બંધની પ્રબળતાનો આધાર છે. જેમ બંધ રચાતી વખતે પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ વધારે માત્રામાં, તેમ તે સહસંયોજક બંધ બળનું સામર્થ્ય એટલે કે પ્રબળતા કેવી હોય, વધારે. અને આ કારણથી જ વિભી સિદ્ધાંત અનુસાર બે પરમાણુઓ વચ્ચેની સહસંયોજક બંધની રચના વિરુદ્ધ ભ્રમણ ધરાવતા સંયોજકતા ઇલેક્ટ્રોન યુગ્મને કારણે પરિણમે છે. કારણ કે વિરુદ્ધ સ્પિન આપણે ખબર છે ઇલેક્ટ્રોનના સ્પિન દોડતા હતા, તો એક હાઇડ્રોજનમાં આવી રીતે સમઘડી આકારનો સ્પિન હોય તો બીજા હાઇડ્રોજનની અંદર વિષમઘડી આકારનો સ્પિન હોવો જોઈએ. વિરુદ્ધ સ્પિન હોય તો જ સંમિશ્રણની માત્રા અધિક હોય અને ઓછી ઊર્જાની સ્થિતિ રચાય. એટલે જ્યારે બે પરમાણુ બીજા સાથે જોડાતા હોય અથવા તો પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ થતું હોય તો એ પરમાણ્વીય કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન વિરુદ્ધ સ્પિન ધરાવતા હોવા જોઈએ. હું જે અતિ ભાર આપીને જે વિધાનો કહું ને વિધાનો યાદ રાખજો. આ ટોપિક ગોખતા જરૂર નથી, આ ખાલી સમજૂતી ચાલે છે. જે પ્રશ્ન પૂછવા જેવા છે હું તમને સામે નહીં કહીશ, આમાં બહુ મગજમારી ના કરવી. આ એટલેમાં ગોખતા નહીં. તમારા ઘણા બધા છે ને 10મું ધોરણ ભણી ગયા કે ગોખવાની આદત પડી ગઈ કે છે ને કોઈ બી થિયરી હોય રટ્ટો જ માર લેવાનો. હા, આ ગણતી વિભી સિદ્ધાંત અનુસાર બે પરમાણુ વચ્ચે સહસંયોજક બંધની રચના, સહસંયોજક બંધની રચના, સહસંયોજક બંધની રચના, વિરુદ્ધ ભ્રમણ ધરાવતા સંયોજક. આવું નહીં ગોખવાનું બેટા, જરૂર જ નથી એની કોઈ. 11 સાયન્સ જેટલું સમજશો એટલું જ 12 સાયન્સ પપ્પુ જેવું લાગશે. એટલે હું જ્યારે સમજાવતો હોય ને એ ફોકસ કરો કે સર શું કહેવા માંગે છે, કે ખરેખર પરમાણુ શું થતું હશે એ સમજો. જે પૂછવા જેવા પ્રશ્નો છે એમાં લખાણ સંબંધિત બધું તમને કહી દઉં છું. ડોન્ટ વરી. તો આમ બે ભિન્ન પરમાણુઓના વિરુદ્ધ સ્પિન ધરાવતા ઇલેક્ટ્રોનની કક્ષકોના સંમિશ્રણ થઈ ઇલેક્ટ્રોન યુગ્મની રચના થાય અને સહસંયોજક બંધ બને. એટલે સહસંયોજક બંધ ક્યારે બને? તો જ્યારે બે પરમાણુઓની પરમાણ્વીય કક્ષકમાં વિરુદ્ધ સ્પિન ધરાવતા ઇલેક્ટ્રોન હોય અને આવી પરમાણ્વીય કક્ષકોનું શું થાય? સંમિશ્રણ, ત્યારે તેમની વચ્ચે સહસંયોજક બંધ રચાય. તો આગળ એક નાનો બચો પ્રશ્ન આજે ટેક ઓવર કરી લઈએ છે. સંમિશ્રણ એટલે શું, કેવી રીતના થાય એ આપણે જોઈશું. તો કન્ટિન્યુ. ચલો કહી દો. બંધનો દિશાત્મક ગુણધર્મ. વિભી સિદ્ધાંત બંધ રચના અને દિશાત્મક ગુણધર્મ સમજાવે છે. સમજાવો, ચલો સમજાવી દઈએ. તો કક્ષકોના સંમિશ્રણ અને કક્ષકોના સંકરણની મદદથી અનુક્રમે અણુમાં બંધની રચના અને દિશાત્મક ગુણધર્મો સમજાવી શકાય. એટલે જો તમારે દિશાત્મક ગુણધર્મો સમજવા તમારે બે વસ્તુ સમજવી પડે. કઈ? સંકરણ અને સંમિશ્રણ. તો આમાં હવે ખબર નહીં પડે. કેમ? કારણ કે તમને શું નથી ખબર. સંકરણ એટલે શું અને કક્ષકોની સંમિશ્રણ કેવી રીતે થતું. તમને બધાને ખબર છે મિથેન, એમોનિયા, પાણી. હું ધારો કે 3 અણુની વાત કરું ને તો 3 માં સંકરણ તો sp3 થાય. 3 ના મધ્યસ્થી પરમાણુ મિથેન હોય તો એમાં કાર્બન હોય, એમોનિયાની અંદર મધ્યસ્થી પરમાણુ નાઇટ્રોજન હોય અને H2O ની વાત કરું તો એમાં મધ્યસ્થી પરમાણુ ઓક્સિજન હોય. 3 મધ્યસ્થી પરમાણુમાં संकरण कौन सा होता है? तो sp3 था. समझो હું કહું. હવે સંકરણ sp3 થાય તો આપણને આકાર તો ખબર જ છે કે એનો આકાર કેવો હોય? સમચતુષ્ફલકી. બંધકોણ કેટલો હોય? તો બંધકોણ હોય 109 ડિગ્રી 28 કળા. પણ ખરેખર તો મિથેન, એમોનિયા અને પાણીમાં જ્યારે અણુ બને છે ને ત્યારે બધાની અંદર બંધકોણ અલગ અલગ છે અને આકાર પણ અલગ અલગ છે. મિથેનનો અણુ આવી રીતનો હોય. વેડો એમોનિયાના અણુમાં નાઇટ્રોજન સાથે 3 હાઇડ્રોજન પરમાણુ આવી રીતે જોડાયેલા હોય અને એક બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. એટલે જનરલી એમોનિયાનો આકાર જોવા જાવ તો આપણે એને કહેતા હતા ત્રિકોણીય પિરામિડ આકાર. આવા ત્રિકોણીય પિરામિડ આકાર થાય.
ક્લિયર? આની અંદર સમચતુષ્ફલક આકાર બને આવો આકાર. અને પાણીની વાત કરું તો H2O ના બંધારણમાં કંઈક આવું હોય, ઓક્સિજનની સાથે બે હાઇડ્રોજન જોડાયેલા હોય અને બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, જેના લીધે ઓક્સિજનનો અણુ હોય ને વળેલો આકાર ધરાવે. હવે અહીંયા છે તો ત્રણે ત્રણમાં સંકરણ સરખું જ sp3 sp3 sp3, તો ત્રણે ત્રણના આકાર કેમ બદલાઈ ગયા? મોસ્ટ રીઝન ત્રણે ત્રણના બંધકોણ કેમ બદલાઈ ગયા? અહીંયા બધા વચ્ચેના બંધકોણ હોય, બધા બંધકોણ અલગ અલગ હોય, કેમ એમ? તો એ આખી વસ્તુ સમજવી હોય તો સંમિશ્રણ અને સંકરણ આ બે વસ્તુ સમજવી પડે. લખ્યું છે અણુઓની બંધ રચના કક્ષકોના સંમિશ્રણથી અને તેમની ભૂમિતિ દિશાત્મક ગુણધર્મ સમજાવવા કક્ષકોના સંકરણની આવશ્યકતા છે. જેમ કે મિથેનમાં ચતુષ્ફલકીય રચના અને ખૂણો 109 ડિગ્રી 5 અંશનો છે. 5 અંશ લખો અથવા કળા લખો ચાલે હો, એટલે 5 કળા નહીં, 109 ડિગ્રી 28 કળા લખી શકો, અથવા તો 28 ની જગ્યાએ 30 લખો તો બી ચાલશે, 30 કળા નગર 109.5 લખજો. જ્યારે NH3 અણુનો આકાર પિરામિડલ છે, તો આ દિશાકીય ગુણો સમજાવવા માટે કક્ષકોના સંકરણ સમજવા આવશ્યક છે. તો હાલ પૂરતું તમને ખબર ના પડે તો ડોન્ટ બી ગભરાઈ, આના વિશે આપણે સમજવાના છે. ટુ બી કન્ટિન્યુ નેક્સ્ટ ટાઈમ, નેક્સ્ટ લેક્ચરોની અંદર. પહેલા આપણે સમજીશું પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ અને પછી સમજીશું સંકરણ. તો આજે થોડો શોર્ટ એન્ડ સ્વીટ નાનો લેક્ચર રાખ્યા છે, બાકી ટુ બી કન્ટિન્યુ નેક્સ્ટ ટાઈમ. ઓકે, બાય.